પશ્ચિમ એશિયામાં યુદ્ધને લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે ત્યારે ઈરાન દ્વારા ભારતને લઈને જાહેરાત કરવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતના જહાજોને સેફ પેસેજ મળશે। તો બીજી તરફ ઈરાનની રાજધાની તહેરાનમાં કુડ્સ ડે નિમિત્તે એક વિશાળ રેલી યોજાઈ હતી, જે દરમિયાન રેલીના સ્થળથી થોડાક દૂર ઇઝરાયલ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી। આ રેલીમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન રોડ વચ્ચે ચાલીને સામાન્ય નાગરિકોને મળ્યા હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પશ્ચિમ એશિયામાં આવેલો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે ત્યારે ભારત સ્થિત ઈરાનના રાજદૂત મોહમ્મદ ફદાલી દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતને સેફ પેસેજ આપવાનું લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે હા, ભારતને સેફ પેસેજ અપાશે કેમ કે ભારત અમારું મિત્ર છે। ભારતે અમને આ કપરા સમયમાં મદદ કરી છે। તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ શું કહ્યું છે। India will get safe passage through the safe Strait of Hormuz. What? India will get safe passage through the Strait of Hormuz. Yes. You can see the future, and I think that after 2 or 3 hours. But you Yeah. said some good news in 1 to 3 days. You said something. Yeah. Because we believe that. We believe that Iran and India are friends. So you believe some good news? No. We have common interest. We have common faith. And I, as ambassador in India, Iran in India, I said to you that government of India in this situation after the war help us and in different fields. Thank you. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર થોડાક સમય અગાઉ વાત કરી હતી અને આ પછી આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર દ્વારા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે વાત કરવામાં આવી છે। ભારત રશિયા યુક્રેન યુદ્ધ હોય કે પછી ઈરાન ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હોય, તે હંમેશાથી ડાયલોગ અને ડિપ્લોમેસીનું હિમાયતી રહ્યું છે અને હંમેશાથી ભારતે મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડરની તરફેણ કરી છે। તે કોઈ પણ દેશના એક તરફના અગ્રેશનનો વિરોધ કરતું આવ્યું છે। વાત કરીએ ઈરાનની, તો રાજધાની તેહરાન ખાતે કુડ્સ ડે નિમિત્તે પેલેસ્ટીનીઓના સમર્થનમાં એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ઇઝરાયલ અને યુએસએનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને આ વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, જેમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન રસ્તા પર ચાલતા લોકોની સાથે તેમણે વાતચીત પણ કરી હતી। ઇઝરાયલ અને અમેરિકાને આશા હતી કે સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેની પર એર સ્ટ્રાઇક કરવાથી અને તેમનું મૃત્યુ થઈ જશે પછી ઈરાનમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળશે અને ઇસ્લામિક શાસનનો અંત આવી જશે, પરંતુ હવે એવું નથી થયું। હાલમાં તો બહારી તાકાતોની વચ્ચે ઈરાન વધારે મજબૂત થયું હોય તેવું લાગી રહ્યું છે અને આ રેલી દરમિયાન જે રેલીનું સ્થળ છે તેનાથી થોડેક દૂર ઇઝરાયલ દ્વારા સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।